દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન ભુજ ખાતે યોજાશે. કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સ્મૃતિવન ભુજ ખાતે કરવામાં આવનાર હોય કલેક્ટર આનંદ પટેલે વિવિધ તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છમાં આવેલી વિવિધ સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકોમાં કલેક્ટરશ્રીએ યોગ દિવસની ઉજવણીમાં મહત્તમ સહયોગ આપવા અને જન જન સુધી પ્રચાર પ્રસાર કરવા અંગે સૂચન કર્યું હતું. કલેક્ટરે જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત તાલુકા કક્ષાની ઉજવણીમાં પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સહભાગી થાય એમ ઉમેર્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કચ્છ જિલ્લામાં આયોજિત યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા, યોગ કોચ, યોગા પ્રોટોકોલ, અભ્યાસ, પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન આપીને સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું. કચ્છ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન ભુજ ખાતે યોજવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગા ફોર વન અર્થ, વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમને ધ્યાને રાખીને યોગના શારીરિક, માનસિક અને સામાજિક ફાયદાઓ અવગત કરાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ નિમિત્તે સવારના કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદબોધન સાથે યોગ શિક્ષક દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે. આ બેઠક દરમિયાન કચ્છની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સહિત તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણો અમૂલ્ય વારસો એવો યોગ એ હવે વૈશ્વિક ઓળખ બન્યો છે. ત્યારે પ્રતિવર્ષ આપણે જાણીએ છીએ 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એની ઉજવણી થતી હોય છે. ચાલુ વર્ષે પણ 21 જૂનના રોજ આ વિશ્વ યોગ દિવસ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એની ઉજવણી પણ સમગ્ર કચ્છ જિલ્લામાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા કક્ષાના આયોજનની આપણે વાત કરીએ તો સ્મૃતિવન ખાતે આ યોગ દિવસનું આયોજન આપણે સૂચિત કરેલું છે. ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં નાગરિકો આપણા યોગ દિવસમાં સહભાગી બનવાના છે. આ વખતની જે યોગ દિવસની ઉજવણીની જે થીમ છે એની આપણે વાત કરીએ તો યોગા ફોર વન અર્થ, વન હેલ્થ, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. આ આપણી આખી થીમ ચાલુ વર્ષના યોગા દિવસ માટેની છે. તમામ 10 તાલુકાઓમાં પણ આ પ્રકારની યોગ દિવસની જે ઉજવણી છે એ ઉજવણી તાલુકા કક્ષાએ પણ કરવામાં આવનાર છે. આપણું જે ધોળાવીરા આપણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપરની જે આપણી વૈશ્વિક ઓળખ છે ત્યાં પણ એક આઇકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી થનાર છે. આપણી જેટલી પણ શાળાઓ છે, હાઈસ્કૂલ, પ્રાઇમરી શાળા, આપણી કોલેજીસ, આપણા આઈટીઆઈસ અને તમામ જે આપણા હેલ્થ અને વેલનેસ સેન્ટર છે આ તમામ ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા પણ અને સાથે સાથે જે પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી, આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલી, યોગ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી આપણી સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓ તરફથી પણ પોતાની રીતે પણ ખૂબ મોટા પ્રમાણમાં આ યોગ દિવસમાં જોડાવી અને એની ઉજવણી થનાર છે. ત્યારે તમામ નાગરિકોને આ આપણી વૈશ્વિક ઓળખમાં સન્માનમાં જે આપણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમાં સંમેલિત થવા માટે હું અપીલ પણ કરું છું. આપણે જિલ્લા કક્ષાએ જે આપણું આઇકોનિક પ્લેસ છે સ્મૃતિવન આપણે જાણીએ છીએ ત્યાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન આપણે કરવામાં આવેલું છે. એ ઉપરાંત આપણી એક વૈશ્વિક ઓળખ એટલે હડપ્પા સંસ્કૃતિનું ખૂબ જાણીતું સ્થળ એવું ધોળાવીરા ખાતે પણ એક આઇકોનિક પ્લેસ તરીકે આપણે યોગ દિવસની ઉજવણી કરવાના છે. આ ઉપરાંત પણ પોલીસ દ્વારા અને આપણી અલગ અલગ જે આર્મ્ડ ફોર્સિસ છે એમના દ્વારા પણ બોર્ડર એરિયા અને અલગ અલગ એરિયામાં પણ કેમ કે આપણે ખૂબ પ્રાકૃતિક રીતે પણ વિવિધતાસભર ધરાવતો આ જિલ્લો છે ત્યારે આ તમામ પ્રકૃતિની સાથે યોગનું પણ સંમેલન થાય એ રીતના પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.